સ્વચ્છ સુરત કે કચરાનું શહેર. નમસ્કાર, હું જયેશ બેવાડા અને આપ જોઈ રહ્યા છો વંચિત વાણી, સત્યની વાણી, સમાજની વાણી. એક સમય એવો હતો જ્યારે સુરતનું નામ લેતા જ લોકો કહેતા કે સ્વચ્છતામાં તો સુરત નંબર 1 છે. અને એ જ સુરતમાં આજે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. આ જોઈને ખરેખર દિલ દુખી ઉઠે છે. સવાલ એ છે કે આ કચરો આવે છે ક્યાંથી, કોણ નાખે છે અને આ રીતે જાહેરમાં કેમ નાખી જાય છે? શું આ કચરો સુરતીઓ નાખે છે, શેરી મોહલ્લાવાળાઓ નાખે છે? ખરેખર એવું નથી. મને ભરોસો છે કે સુરતીઓ પોતાનો કચરો નિયમિત રીતે શેરી મોહલ્લામાં આવતી પાલિકાની કચરા ગાડીમાં જ નાખે છે. તો પછી આ કચરો આવે છે ક્યાંથી? આટલા મોટા કચરાના ઢગલા, આટલા બધા પોટલાઓ કોણ નાખી જાય છે? ખરેખર તો આ કચરાના ઢગલા કેટલાક માંદરજાત કહેવાતા લોકો શહેરમાં ન્યુસન્સ ફેલાવવા માટે જાણી જોઈને આવું કરી રહ્યા છે. જેમાં નજીકના કારખાનેદારો, હોટલવાળાઓ અને ખાસ કરીને પરપ્રાંતિયો કે જેઓ નાના મોટા ગૃહ ઉદ્યોગો પોતાના રહેઠાણ સ્તરે કરી રહ્યા છે અને તેમાંથી નીકળતો વેસ્ટ કચરો રાતના અંધારાનો લાભ લઈ આ રીતે જાહેરમાં નાખી જાય છે. પાલિકાના સફાઈ કર્મચારીઓ તો ખરેખર પોતાની લગન અને મહેનતથી પ્રમાણિકતાથી આ કચરો સાફ કરે છે, પરંતુ થોડા જ સમયમાં આ કચરા પાછા ઢગલામાં ફેરવાઈ જાય છે. આ નપાવતો સફાઈ કર્મચારીની સામે જ કચરાના ઢગલા અને પોટલાઓ નાખી જાય છે. તો ખરેખર શું આ યોગ્ય છે? આવા નપાવટ લોકોને માત્ર ગંદકી નથી, પરંતુ સુરત શહેરને પ્રત્યેની તેમની નફરત અને ગુનો કરવાની આદત છે. મારી પાલિકાના જવાબદાર અધિકારીઓને સ્પષ્ટ અપીલ છે કે ફક્ત કચરો ઉપાડી લેવાની હવે કામ નહીં ચાલે, પરંતુ કચરો કોણ નાખે છે તેની ઓળખ કરવી જરૂરી બન્યું છે. નજીકના કારખાનેદારો, ગૃહ ઉદ્યોગ ચલાવતા એકમો, તેઓની ખરેખર યોગ્ય તપાસ થવી જોઈએ અને જો દોષિત જણાય તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની હવે તાતી જરૂર છે. સાથે જ શહેરીજનોને પણ વિનંતી છે કે જો તમારી સામે કોઈ પણ જાહેર સ્થળે કચરો નાખતા દેખાય તો તેઓને ટોકો અને સંબંધિત અધિકારીઓને તેની તાત્કાલિક જાણ કરો અને વધુ હોય તો નજીકના પોલીસ સ્ટેશને તેઓની ફરિયાદ કરો. આ શહેર ફક્ત પાલિકાનું જ નથી, આ શહેર આપણું પોતાનું છે. ચાલો ફરીથી એકવાર સુરતને વધુ સુંદર બનાવીએ કે આખો દેશ ગર્વથી કહે કે આ છે આપણું સુરત, સ્વચ્છ, સુંદર અને જવાબદાર સુરત. જય હિન્દ. ફરીથી મળીશું. ત્યાં સુધી શહેર સ્વચ્છ રાખવાની જવાબદારી આપણે પોતે લઈએ. નમસ્કાર.